મારતું રહેવું. તમે સંન્યાસી પુરોહિત ને કહેવાય કે મારવાને કરી તો મનથી તનથી ધનથી આપણે પરિપૂર્ણ એને ભૂલી જવાના, એને મારવાના કીધા કે ગળું દાબી નથી મારવાના, ટૂંપો દઈ નથી મારી નાખવાના. મારી નાખવાના અમારે સંન્યાસી વિચાર અલગ છે. ભૂલી જવું એ મેન મહત્વનું ભજન છે. મહિનો તમારે તમે અમારે ઠેલી લઈને ફરો તો ખરા ખબર પડે. કોઈ જગ્યાએ જમવાનું મળ્યું, કોઈ જગ્યાએ તડકો છાંયો, કોઈ જગ્યાએ આશીર્વાદ મળે, કોઈ ઘોડા બેવરાવે, કોઈ ગધાડે બેવરાવે, કોઈ નક્કી હોય નહીં. તમે સંસારી છો, અમે સંન્યાસી છીએ. અમારે સહન કરી સિદ્ધિ પામી શકે, સહન કરી સાધુ બની શકે, સહન કરી દેવતા બની શકે, ભગવાન બની શકે. નર્મે છે નારાયણ. તે નારાયણ બનવું હોય તેની માટે કેટલાય કર્મ કરવા. આ તો પૂર્વને જન્મની કમાણી નંદરાણી અમે પાંગડા મન કર્મ વચન એને બ્રહ્માદિક લાગે ભાઈ. આપણે કંઈક કર્મ કરવું હોય તો ગુરુ મહારાજની મા ભગવતીની આપણી પર કૃપા થાય. પછી જેવા તેવા હવાર મોટી જેવા તેવા વિચાર હોય, ઓલા ક્ષેત્રમાં ચાર જાય, ઓલા ક્ષેત્રમાં બાટી જાય તો કોઈથી આપણું સારું થાય. પહેલા પોતે સુધરવાની જરૂર છે તો આપણે કોઈને સુધારી શકીએ. કારણ કે આપણી પાસે જૂથ આનું જોવું પડશે. કરોડો વીઘાના ફ્લેટ બનાવી લીધા, કરોડો વીઘાની વાળી ઉપર નાખી. આપણે સારું ખેતર નથી, સારું મકાન નથી, આપણું જૂથ છે છતાં એમ. તમારી સરકાર છે તો એમ. તમારું કોઈ સારું એક મકાન પાસ નહીં, કોઈ જગ્યાએ સારો બોર પાસ નહીં. તો આપણી સમાજને પહેલા જરૂર છે એ વસ્તુની કરવાની જરૂર છે. ભણતર જરૂરી છે. ખાલી આ ભજનની લાડવાની એની કાંઈ જરૂર નથી. જે મેન જરૂર છે એનું પહેલા કરો. તમે સમાજમાં જાગૃત થવાનું કાર્ય કરો, એક બનવાનું કાર્ય કરો, એકબીજા ન બોલતા ભેગા બેવડાવવાની કોશિશ કરો. એનું ભાંગવાની કોશિશ ન કરો. ઈશ્વર એમાં રાજી ન હોય. આજે હું સાધુ બનો, મેં મારા મા બાપ છોડે, મારો આત્મા જાણતો હોય. તમારી પાસે બધું છે છતાંય કાંઈ નથી, અને અમારી પાસે બધું છે છતાંય બધું જ છે. એમ અમે સંન્યાસી છીએ, અમારી લાઈન અલગ છે, તમારી લાઈન અલગ છે. એનું કારણ એ કે અમારે ડાયરેક્ટ છેડા છે અને તમારે ટેપિલાઇઝર મૂકવું પડે. નારાયણ. કારણ કે અમે ઈશ્વરનું જ ભજન કરીએ. અમારે આ 33 કરોડ દેવી દેવતા જ અમારી ખબર રાખે. બાકી ક્યારે અમે મરેલા જ છીએ. અમારો નવો જન્મ છે. નાગા સંન્યાસી બને, ધર્મ ધજા નીચે લઈ જાય, તણી નીચે નાગો બનાવો એટલે મા બાપ યાર મિત્ર બધું યાદ આવી જાય. એટલે સંન્યાસી બહુ સાધુ બધી પ્રકારનો બને. સંન્યાસી બનવું બહુ અઘરું છે. નારાયણ. કારણ કે એના મા બાપ શું બહુ આખી દુનિયા યાદ આવી જાય. સંન્યાસ વસ્તુ બહુ અઘરી છે. બધે તમે જોજો, બધા નાથજી બની જાય, સીતારામ બની જાય, શું નિર્માણજી બની જાય, ત્યાગી બની જાય, કબીર પંથી બની જાય, પણ નાગા ન બને. નાગા કો કોઈ ધાગા નહીં. અમને કોઈ રોકવા વાળું નહીં. અમે ગમે ને કહી દઈએ, ગમે એટલે 550 લાખ કરોડ પબ્લિક હોય તો કહી દઈએ અમારે સિક્કા ચલેગા. કારણ કે અમે ગુરુ દત્તાત્રેયના પરિવાર છે. ગિરનારી અમારો બાપ ભોળિયો નાથ છે. અમારે કાંઈ ઘટે નહીં. નવનાથ સિંહ 84 વિલાબા અકોરી. આપણો બાપ સ્વયં અઘોરી છે. પછી આપણે શું કોકની ભાઈ ભિક્ષા માથા પચાડવાની જરૂર છે. તમે એની પૂજા કરો. મારો કહેવાનો પાવર થઈ છે. જે છે એને તમે ગોતી લો. બીજે ક્યાંય પકડવાની જરૂર નથી. ફલાણા દેવતાની પૂજા કરી, ઢોકળાને બેવરાઈને, પોઠાને બેવરાઈને એ કોઈ હાલ ન ખાલી દે. મને એટલી ખબર પડે. જે છે એને ગોતવાની જરૂર છે. આપણો બાપને મને આપણે એની ઉપર મન મોટી ફૂલે ન નાખતા, હારી અગરબત્તી ન કરતા, બીજાની સમાધિ નામ આરતી કરી, પૂજા કરી, બીજાની માતાજીને ફૂલ ચડાવી પડે. તમારી માતાજી ક્યાં જઈ છે? તો સ્વયં વસ્તુ મનુષ્ય ગોતતું નથી એટલે જ હેરાન થાય છે. આજે હું દુઃખી થતો હું મારા કર્મ થતો હોય. ભલે હું સાધુ છું, સાધુ હોય, સંત હોય, ભગત હોય, કર્મ કરે એટલે એને દુઃખી થવું જ પડે. હું ધર્મના માર્ગે છું, હું તમારાથી થોડોક વધારે દુઃખી થઉં. તમે સંસારિક રૂપની અંદર છો, તમને થોડી સગવડતા મળી જાય. તમે સમજ્યા મારી વાત? એમ જીવનની અંદર સુખ દુઃખ તો આવે, પણ હાર મનાય નહીં અને હારી જાય એ કાયર કહેવાય. દેણું મળે તો ઉપર જ હોય. તમે સમજ્યા? એમ જીવન રહ્યું ને એ બધું કાર્ય અલગ છે. નારાયણ. એને નિભાવવા માટે પહેલાં તમારા પરિવારને સુધારો, એને ભણતર કરાવો, એને હારા કપડાં પહેરાવો, સારું સાધન આપો તો એ આગળ વધે. ભણતર કરે, કોઈ વકીલ બને, કોઈ મેજિસ્ટર બને, કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને. આપણે એની જરૂર છે. નારાયણ. ભણતર સાચી. જ્યારે તમારો કોઈ ને કોઈ અધિકારી ઓફિસમાં બેઠો છે તો આપણે કોઈને સલાહ મારવી પડશે નહીં. એમ ભણેલો છે તો પછી હવે આપણે મને ઢોરા સારતા હશું, આખી 5 ભેંસું લાવીને બીજી 5 લઈ આવશે એટલે એમાં કાંઈ ન મળે. તમારું આપણો કોઈને કોઈ અધિકારી હશે, આપણો કોઈ ગ્રેજ્યુએટ માણસ હશે તો આપણે ઓફિસમાં તરત કંઈ બોલી શકશું. પોલીસ સ્ટેશનમાં જાવ તો કહે ભાઈ આપણું આનું કાર્ય આમ છે તો તરત થઈ જાય. કારણ કે કેમ કે આપણો માણસ છે. અત્યારે એકતા અહીંયા પ્રભુતા. એકતા નથી કાંઈ નહીં. હાંડી લીંડા જેવું છે. તમે સમજ્યા? આખી જિંદગી ઢોરા સાર કરે પણ કાંઈ બુદ્ધિ ન હોય. શું કરવાનું? મને કહો. આપણું દૂધ ને દહીં ખાવા હતું નગર ગાયડી ઉપાડ કરવાની. આ તો કઠિયારા વાળી થાય. ભગવાને ઓલી
કવાડી પડી ગઈ અંદર શું વાયની અંદર તો ભગવાને કાઢી પેલા કાઢી તો ચાંદીની કાઢી પછી બીજી વાર કાઢી તો હોનાની કાઢી ત્રીજી વાર કાઢી તો શીશમના લાકડાની કાઢી આય નથી શું એની હડેલા હાથાની હતી કાઢી ભગવાન કે આ મારી તો મનુષ્યનું સેકન્ડે માણસના વિચારો બદલી જાય છે બધાને એક જ નમ્ર વિનંતી કે હળી મળીને રહો આ જીવન વારંવાર મળવાનું નથી શું આયાથી બધા નામ થઈને નાથ છે સાધુ સંત ભગત સુરા દાતાર ગમે XYZ તમે સમજી જાવ નારાયણ આ બધી વસ્તુ શું છે અમૂલ્ય છે વારંવાર મળતી નથી આજે અમે ખોયું તમને ખબર છે તમે ખોયું કે ન ખોયું અમને ખબર છે નહીં કારણ કે તમારી પાસે છે હોય છતાંય કાંઈ નથી અને અમારી પાસે છે બધું તોય છતાંય બધું છે છોડા છતાંય બધું છે આ તમે બધા અમારા મા બાપ નથી મા બાપ અમારા કોણ અજાણા ગામમાં જાય કોઈ મારી તોડી નો નાખે બાપુ આયા બધું જોવું પડે બાપુ નો કે ડાકુ કે રાત કો કહાં સે આયા એ તો એટલે આપડા નો હોય ભગત એવું તમે આપડા સમજો કોઈ શરીર ગોલે મારી દે તમે યાદ એમ તો દુનિયા છે અમે તો ઘાટ ના પાણી પીને બેઠા કોની હારે બેવું કોનું ખાવું કોનું પીવું બધું જોવું પડે નારાયણ મોજ મોજ લાડવા આવે કે આપણે બેહી જાય તો મેળ ન આવે અપ્પા તો અપ્પા જોવો જોઈએ સાચી વાત એક ટાળા એમ જ તારે 4-5 કિલો કેળા ખાઈ લો ને આમો ખાઈ લો ઉકળી બનાવો છું પછી કે અમારે અપ્પા છે તો સામે લાગે તો તમે દાંત વાળી દો છો એ અપ્પા મોંઘા પડે એની કરતા ખાઈ લેવાય બપોર બે રોટલા બનાવી બોલે ગિરનારી મહારાજ ભૂલ ચૂક ક્ષમા કરજો ગિરનારી મહારાજ વેલા બાબા બધાના ભંડાર ભરપૂર રાખે માં જોગણી રામદેવ મહારાજ માં નાનભાઈ બધાને આનંદ કરાવે બોલે ગિરનારી મહારાજ સત સનાતન જય હો માફ કરજો નારાયણ